14 ગુણનું પૂછાય છે. સંભાવના સેક્શન ડી ની અંદર, વિભાગ ડી ની અંદર સંભાવના કેટલા ગુણનું છે? 8 ગુણનું. કેટલા? 8. ઓ બાપ રે, 8 ગુણ. 2 દાખલા પૂછાય છે સંભાવનામાં. કેટલા ગુણ પૂછાય છે? 2 દાખલા, 4 ગુણના. સરસ મજાનું ચેપ્ટર છે. એક જ સૂત્ર, સંભાવનાનું એક જ સૂત્ર. કયું? ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘણા એમ પણ લખે છે એમના છેદમાં એન, પણ હું એ રીતે નથી લખતો. હું ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને કુલ પરિણામની સંખ્યા હું એ રીતે લખું છું. સંભાવના સરખી રીતે ચેપેલા 52 પત્તાની થોકડીમાંથી, થોકડી એટલે થપ્પી, થપ્પી પત્તો જે આપેલો હોય, પત્તાની થપ્પી જે હોય એને થોકડી કહે. થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે અને તે પત્તું કયું છે? તો અમે 6 પ્રશ્નો અહીંયા લખેલા છે, પણ 6 માંથી તમને 4 ગુણમાં કોઈ પણ 4 જ પૂછશે એમાંથી. જો અહીંયા લખેલું કોઈ પણ 4. આ 6 ની શું મેળવવાની છે? સંભાવના મેળવીએ. સૌપ્રથમ તમને જે પ્રશ્ન આપ્યો છે એમાં કુલ પરિણામની સંખ્યા રકમની શરૂઆતમાં જ આપી દીધી છે. જો 52 પત્તાની થોકડીમાંથી, એટલે તમને અહીં મળી ગયું શું? તો કે કુલ પરિણામની સંખ્યા. કેટલી મળે? 52. હવે પેલો પ્રશ્ન, લાલ રંગનો રાજા. રાજા ટોટલ કેટલા હોય પત્તામાં? 4. પરંતુ લાલ રંગના રાજા કેટલા હોય? લાલ રંગ, રંગ શબ્દ વાપર્યો છે. જો માત્ર એમ કીધું હોત ને લાલનો રાજા, તો 52 પત્તામાંથી લાલનો રાજા માત્ર એક જ હોય, પરંતુ લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ? 2. તો તમારે શરૂઆત કઈ રીતે કરવાની છે? તો કે સૂત્ર P of A, પેલી ઘટના છે તો અહીંયા લખવાનું ઘટના A. ઘટના A કયું? તો કે લાલ રંગનો રાજા હોય. જો આ રીતે લાલ રંગનો રાજા હોય, તમને લાલ રંગનો રાજા માંગેલો છે. લાલ રંગના રાજા કેટલા છે? 2. સૂત્ર મૂકો. માટે P of A, A હોય તો P of A, અહીંયા ઘટના B હોય તો P of B, ઘટના D હોય તો P of D. એ રીતે આગળ વધશે. સૂત્ર ઉદ્ભવતા પરિણામની સંખ્યા, એટલે કે ટૂંકમાં દર્શાવવું હોય તો ઉપસના છેદમાં કુપસ, એટલે કે કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા તમને જે માંગેલી હતી તે 2. કુલ પરિણામની સંખ્યા શરૂઆતમાં જ મળી ગઈ 52. ભાગ ઉડે તો ઉડાડવા, ના ઉડે તો એમને રાખવાનું. અંશોને છેદમાં એમને રહેવા દેવું. 26 2 52. 2 ઉડે છે. અંશમાં કઈ ન વધે તો કેટલા હોય? 1 છેદમાં 26. આ તમને મળે P of A ની કિંમત. આ તમને પહેલી કિંમત મળી ગઈ. તો બીજી કિંમત મેળવીએ. મુખ મુદ્રા વાળું પત્તું. મુખ મુદ્રા વાળું એટલે મોઢું, જેમાં ચિત્ર દોરેલું હોય. જે પત્તામાં ચિત્ર દોરેલું હોય છે તે પત્તું મેળવવાનું છે 52 પત્તામાંથી. તો 52 પત્તામાંથી ચિત્રવાળા પત્તા કેટલા ટોટલ? હવે હું આ રીતે લાંબુ લાંબુ નહીં લખું, તમારે લખવાનું ઘટના B, મુખ મુદ્રા વાળું પત્તું હોય. મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હોય 52 માંથી? 12 પત્તા. બરાબર છે. કેમ? તો કે કઈ રીતે? તો કે ગલ્લો, રાણી અને બાદશાહ, એટલે કે ગુલામ, રાણી અને બાદશાહ ત્રણેયમાં ચિત્ર દોરેલું હોય છે. એટલે અહીંયા શબ્દ વાપરેલો છે મુખ મુદ્રા વાળું. 4 શર્ટ હોય છે, લાલ, ચરકટ, ફુલ્લી અને કાળી. આ ચારેયમાં 3 પત્તા ચિત્ર વાળા હોય, એટલે ટોટલ 12 પત્તા છે. તો ઘટના B એટલે P of B. સૂત્ર તો કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી મળી? તો કે 12 છેદમાં કુલ પરિણામની સંખ્યા 52. ભાગ ઉડે છે, હા, 4 તેરી 12 અને 13 ચોક 52. તો 4 4 ઉડાડે, ઉડી જાય, ઉડાડી જ દેવું. ઉપર કેટલા વધે? 3 છેદમાં 13. આ મળી ગઈ P of B ની સંભાવના, એટલે કે ઘટના B ની સંભાવના. P of B બરાબર 3/13. ત્રીજું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. અહીંયા કોઈ કલર નતો કીધો, માત્ર એમ કીધું મુખ મુદ્રા વાળું, એટલે કે ચિત્ર વાળું. તો કે કેટલા હતા? 12 પત્તા. અહીંયા લાલ રંગ શબ્દ વાપર્યો છે. જો હજુ પણ એમ કે લાલ ના મુખ મુદ્રા વાળા પત્તા તો 3 જ આવે, પણ લાલ રંગ કીધો તો લાલ રંગ 2 માં આવે. લાલમાં લાલ રંગ છે અને ચરકટના પત્તામાં લાલ કલર કરેલો છે.
તો લાલના 3 પત્તા થયા અને ચરકટના 3 પત્તા થયા. 3 ને 3 6 પત્તા. તો P of C ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી? તો કે 6 છેદમાં કુલ પરિણામની સંખ્યા 52. 6 ના ભાગ 3 2 6 13 ચોક 52. પણ 4 વડે ભાગ પડે છે નહીં. તો 26 26 2 52. 2 2 ઉડી ગયા. કેટલા વધે? 3 ના છેદમાં 26. આગળ ચોથું, લાલનો ગુલામ. ગુલામ 4 છે, લાલનો ગુલામ માત્ર એક જ છે. જો લાલ રંગ શબ્દ વાપરે ત્યાં તો 2 આવશે, એક લાલનો અને ચરકટનો. બંનેમાં કલર કેવો છે? લાલ. તો 2 આવે. માત્ર લાલનો પૂછ્યો છે, રંગ શબ્દ નથી લખેલો. તો લાલનો ગુલામ કેટલો? 1. તો P of D. સૂત્ર, સૌપ્રથમ સૂત્ર મૂકવાનું ના ભૂલાય. ડાયરેક્ટ કિંમત મૂકી ના દેવી. ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી મળી? લાલનો ગુલામ કેટલા છે? 1. કુલ પરિણામની સંખ્યા 52. પાંચમી ઘટના લઈએ. કાળીનું પત્તું. પાંચમી ઘટના P of E. કાળીનું પત્તું. કયું પત્તું? કાળીનું. કયું એ નથી કીધું પાછું એની અંદર કે ગુલામ, રાણી, બાદશાહ. માત્ર એમ કીધું કાળીનું પત્તું. તો 52 પત્તામાંથી કાળીના કેટલા પત્તા છે? કાળી ચટનું નામ છે. આપણે કહીએ ને 4 જાતના પત્તા છે, એમાં કાળીના કેટલા પત્તા છે? ટોટલ બધી જાતના કેટલા હોય? 13 પત્તા હોય. કેટલા હોય? 13. તો કાળીના કેટલા પત્તા છે? 13. પરંતુ જો એ શબ્દ એવો વાપરે, કાળા રંગનું પત્તું, એવો શબ્દ વાપરે તો કેટલા પત્તા આવશે? 26. કેમ? તો કે ફુલ્લી. ફૂલ દોરેલું હોય છે ને, ઝાડ, ફુલ્લી. તો ફુલ્લીમાં પણ કાળો રંગ હોય છે અને કાળીના પત્તામાં કાળો રંગ. તો 26 આવશે. માત્ર કાળીનું પત્તું કીધું તો 13 આવશે. સૂત્ર મૂકો ચલો ફટાફટ. ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી? કેટલા પત્તા આવ્યા કાળીના? 13. કુલ પરિણામની સંખ્યા રકમની શરૂઆતમાં જ છે 52. 52 ના ભાગ 13 ચોક 52. 13 ઉડી ગયા. અંશમાં કેટલા વધે? 1 છેદમાં 4. આ પાંચમી ઘટના. છઠ્ઠી ઘટના, ચોકટની રાણી. કોની રાણી? ચોકટ એટલે કે ચરકટ. જે આપણે બોલીએ ને, ચરકટ એટલે કે ચોકટની રાણી. રાણી 4 છે પત્તામાં. 52 પત્તામાં ટોટલ રાણીઓ કેટલી છે? 4. 4 રાણીમાંથી ચોકટની રાણી માત્ર માંગેલી છે તો 1. તો પાંચમી ઘટના P of F. સૂત્ર, ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા 1 અને છેદમાં કુલ પરિણામની સંખ્યા 52. તો આ છે સંભાવના. એકદમ સરળ અને સિમ્પલ. તો પત્તામાંથી પણ કોઈ પણ 4 પ્રશ્ન પૂછી શકે. જો પત્તા તમને આવડતા હોય, મીન્સ કે એને જાણતા હોય, તો રમવા નથી બેસવાનું, એને જાણતા હોવા જોઈએ. પત્તામાંથી જે પ્રશ્ન આવે છે તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુલામ કોને કહેવાય, ગુલામમાં ચિત્ર દોરેલું હોય છે કે નહીં, મુખ મુદ્રા વાળા પત્તા કેટલા. તો આના 4 ગુણ કવર થશે. આગળ, એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે, ખોખામાં 90 તકતી નાખેલી છે, 1 થી 90 ગોળ તકતીઓ નાખેલી છે, નંબર લખેલી, પણ તેના પર કેવી સંભાવના મેળવવાની કીધી? તો 2 અંકની સંખ્યા. સૌપ્રથમ કુલ પરિણામની સંખ્યા શરૂઆતમાં આપી દીધી. જો કેટલી તકતીઓ છે? 90 ગોળ તકતીઓ. કેવી? કેટલી છે? 90 ગોળ તકતીઓ. તો અહીં શરૂઆતમાં કુલ પરિણામની સંખ્યા આપી દીધી છે. તમે લખી નાખો. અહીં કુલ પરિણામની સંખ્યા 90. પેલી ઘટના 2 અંકની સંખ્યા હોય તો 2 અંકની સંખ્યા. તો તમારે અહીંયા શું દર્શાવવાનું છે કે ઘટના એ. ઘટના એ શું આપેલું છે? 2 અંકની સંખ્યા હોય.
બે અંકની સંખ્યા હોય, બે અંકની સંખ્યા કેટલી? 1 થી 90 સુધીમાં બે અંકની સંખ્યા ખ્યાલ છે? કેટલી આવે બે અંકની સંખ્યા? 1 થી 9 એ એક અંકની થઈ. 10 થી શરૂઆત થાય બે અંકની, 10 થી લઈને 90 સુધી એટલે ટોટલ 81 સંખ્યા થઈ બે અંકની. કેટલી થઈ? 81. સૂત્ર મૂકો, ઘટના એ છે એટલા માટે P of A ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે? 81 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી? 90. ભાગ ઉડે ત્યાં ઉડાડી નાખો. 81 ના છેદમાં 90. 81 તો કે 90 81. 10 નવા 90. 9 ઉડી જશે તો કેટલા વધે? 9 ના છેદમાં 10. હવે ભાગ નથી ઉડતા તો એમને રહેવા દો. આગળ બીજી પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ 1 થી 90 માં ટોટલ પૂર્ણ વર્ગ એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો 1 થી 90 માં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે ચેક કરવી હોય તો 1 થી 90 ને એવું એકડામાં ચેક ના કરાય, તો તમારે વર્ગ ચેક કરાય કે જેનો વર્ગ 1 થી 90 ની અંદર આવે એટલી સંખ્યા હોય પૂર્ણ વર્ગ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 1 થી 90 માં આવે છે હા. 5 નો વર્ગ 25, 25 1 થી 90 માં હા. 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. 100 એ 1 થી 90 ની અંદર આવતો નથી. 9 નો વર્ગ 81, તો 81 એ 1 થી 90 ની અંદર આવે છે. તો ટોટલ 9 સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો ઘટના બી અહીંયા લખવાનું, ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા હોય આ રીતે બરાબર 9. પછી સૂત્ર મૂકવાનું, P of B બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે? 9 છેદમાં કુલ પરિણામની સંખ્યા 90. 90 ના ભાગ પાડો. 10 નવા 90. 9 ઉડી ગયા. અંશમાં કેટલા વધે? 1 છેદમાં 10. આ છે P of B 1 ના છેદમાં 10. હવે ત્રીજી ઘટના 5 વડે વિભાજ્ય હોય. આ તમારે જાણવું હોય તો કે 1 થી 90 તકતી છે એટલે કે 1 થી 90 સંખ્યા, જે સંખ્યાને 5 વડે ભાંગી શકાય, વિભાજ્ય કીધી એટલે જે સંખ્યાના 5 વડે ભાગ પડતા હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય 5 વડે. તો 90 સંખ્યા છે, 5 વડે વિભાજ્ય સંખ્યા ટોટલ કેટલી? તો 5, 10, 15, 20 આ બધી 5 વડે વિભાજ્ય સંખ્યાઓ છે. તો કેટલી સંખ્યા છે 1 થી 90 ની અંદર જાણવી હોય તો 90 ભાગ્યા 5 કરી નાખો, ડાયરેક્ટ તમને જવાબ મળશે. 90 ભાગ્યા 5 કરો, ડાયરેક્ટ જવાબ મળી જશે. 18 પંચા 90. ટોટલ કેટલી સંખ્યા મળે? 18 સંખ્યા છે જે 5 વડે વિભાજ્ય હોય. તો ઘટના સી એટલે કે P of C બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી મળી? 18 છેદમાં કુલ પરિણામની સંખ્યા 90. 9 વડે ભાગ પાડો. 2 નવા 18, 10 નવા 90. 9 ઉડે કેટલા વધશે? 2 ના છેદમાં 10. કેટલા વધે? 2 ના છેદમાં 10. વિદ્યાર્થી મિત્રો ક્લિયર દેખાય છે તમને? બરાબર અવાજ આવે છે કે નહીં ચેક કરતા રહેજો.